बदकिस्मती की बात यह है कि क्योंकि इंडिया ब्लॉक की कोई मीटिंग बुलाई नहीं जा रही है तो इसमें कोई क्लैरिटी नहीं है। दिल्ली के इंतखाबात हो जाएं, उसके बाद अच्छा ये होगा कि इंडिया ब्लॉक के तमाम जो हिस्सेदार हैं उनको बुलाया जाए और इस पर क्लैरिटी हो। अलायंस का मामला, अलायंस हर चीज में लिए है। कोई कहे कि मैं ऐसी किसी जगह से इसके लिए है, वो गलत है। अलायंस सिर्फ इलेक्शन लड़ने के लिए नहीं है। इलेक्शन अलायंस भारत को मजबूत करने के लिए और भारत से ये नफरत निकालने के लिए भी है। आरजेडी नेता का कहना है कि जो अलायंस था सिर्फ लोकसभा इलेक्शन के लिए था। अब जहां तक मुझे याद है इस पे कोई वक्त की सीमा लगाई नहीं गई थी और बदकिस्मती की बात यह है कि क्योंकि इंडिया ब्लॉक की कोई मीटिंग बुलाई नहीं जा रही है तो इसमें कोई क्लैरिटी नहीं है, ना लीडरशिप को लेके, ना एजेंडा को लेके, ना आगे क्या हम रहेंगे या नहीं रहेंगे इसको लेके। शायद दिल्ली के इंतखाबात हो जाएं, उसके बाद अच्छा ये होगा कि इंडिया ब्लॉक के तमाम जो हिस्सेदार हैं उनको बुलाया जाए और इस पर क्लैरिटी हो। अगर ये सिर्फ पार्लियामेंट इलेक्शंस के लिए था, इसको वाइंड अप करिए, फिर हम अपना काम अलग से करेंगे। अगर पार्लियामेंट इलेक्शन के बाद ये असेंबली के लिए भी है तो फिर हमें मिलकर काम करना होगा। जो इंडिया अलायंस था वो केवल लोकसभा चुनाव तक था, असेंबली कांग्रेस चुनाव ने नहीं। देखिए, जहां तक अलायंस का मामला है, अलायंस का मामला अलायंस हर चीज में लिए है। कोई कहे कि मैं ऐसी किसी जगह से इसके लिए है, वो गलत है। मैं समझता हूं उनको ये सोचना चाहिए, ऐसी बातें नहीं करनी चाहिए, नहीं तो अलायंस होगी ही नहीं। अलायंस सिर्फ इलेक्शन लड़ने के लिए नहीं है। इलेक्शन अलायंस भारत को मजबूत करने के लिए और भारत से ये नफरत निकालने के लिए भी है। जो ये कहेंगे कि ये सिर्फ पार्लियामेंट्री इलेक्शन के लिए है, उस गलतफहमी से निकल आए। फिर कोई अलायंस नहीं है। अलायंस हर वक्त है, हर दिन है, हर मिनट है। ये मेरा कहना है। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. હું છું આપની સાથે રુચા પંડ્યા. આપણે સૌ કોઈ તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા જોયો હશે ને એમાં આપણે બધાના જ અલગ જ પોતપોતાના મનપસંદી એવા પાત્રો છે અને સૌથી વધારે ચર્ચામાં રહેતા હોય પાત્રો તે છે એક બબીતાજી અને જેઠાલાલ. તે બંનેનું પાત્ર ખૂબ જ રમૂજી અને ખૂબ જ ચર્ચામાં રહેતા પાત્ર છે. હવે બબીતાજી એટલે કે મુનમુન દત્તાની આજે આપણે વાત કરવાની છે. મુનમુન દત્તા અને ફરાહ ખાને ખૂબ જ સરસ મજાનો એક બ્લોગ બનાવ્યો છે. તેવા તે બંને કુકિંગ કરી રહ્યા છે. એક શૂટ કર્યું છે નાનું એવું સરસ મજાનું. તે કુકિંગ જે વ્લોગ છે તેમાં બંને એકબીજાની સાથે ખૂબ જ ખુલીને વાત કરે છે અને ત્યારે મુનમુન દત્તાએ પોતાના એક ક્રશની વાત કરી છે. મુનમુન દત્તાએ કહ્યું છે કેટલાય વર્ષો પહેલા મને યાદ છે, તેમનું તેવું કહેવું છે કે મને યાદ છે કે તમે મને એક એડમાં લીધી હતી ને તેમાં મારા ક્રશ હતા. ને ફરાહ ખાનને યાદ આવે છે કે હા, એ લગભગ 15-20 વર્ષ પહેલાની જે વાત છે તેમાં મુનમુન દત્તાએ ફરાહે તેમને એડમાં લીધા હતા અને તેમાં તેમની સાથે શાહરૂખ ખાન હતા. અને ત્યારે મુનમુન કહે છે કે હા, તે મારા ખૂબ જ ક્રશ છે, ખૂબ જ મોટા ક્રશ, એટલે મને નાનપણથી તેમના પર ક્રશ છે. અને આ વાતને લઈને ફરાહ તેમને ચીડવે છે. ફરાહ કહે છે કે તે એડમાં તારી સિવાય બીજી 2 છોકરીઓ એટલે ટોટલ 3 છોકરી હતી ને સાથે શાહરૂખ હતા. અને મુનમુન કહે છે કે એ વાતને લઈને હું ખૂબ જ ભાગ્યશાળી પોતાને માનું છું, કારણ કે હું નાનપણથી જ મને તેમના પર ક્રશ છે અને હું તેમને ખૂબ જ પસંદ કરું છું. બધી જ ખુલીને તે બંને વચ્ચે વાતો થાય છે અને ત્યારે મુનમુન કહે છે કે શાહરૂખ ખરેખર ખૂબ જ સરસ માણસ છે અને અમે બધા જ તેમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. જ્યારે શાહરૂખ અમારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શૂટ પર આવ્યા હતા તેમને પણ ખૂબ જ સરસ મજાની ખૂબ જ પ્રેમથી એકદમ પ્રેમાળ ભાવમાં અમારે બધા સાથે વાત કરી હતી. અને આ બધી જ વાતો તે બંને કરે છે અને ફરાહ તે પણ તેમને યાદ કરાવે છે કે મેં તને એડમાં ત્યારે લીધી હતી જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ પણ નહોતું થયું. આ બધી ખૂબ જ સરસ મજાની વાતો તે બંને કરતા હોય છે, એકબીજાની ખુલીને એકબીજાને હેરાન પણ કરે છે, ચીડવે પણ છે. આપે તે વસ્તુ જોઈ કે કેમ અમને ચોક્કસ જણાવશો. ખૂબ ખૂબ આભાર.